तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय भवानी भाजप जवानी, 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 जय भवानी। આજરોજ આશાપુરા માતાજીના સાનિધ્યમાં માતાના મઢ ખાતે તરણી સેનાના આમંત્રણને માન દઈ અને 18 આલમ જ્યારે સર્વ સમાજ એકઠી થઈ છે, એક જ નારો છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, આજે કેન્દ્ર સરકારના લોકો, એવા નેતાઓ જે મતમાં ભાન ભૂલ્યા છે, અભિમાનમાં એ ભૂલી ગયા છે કે સમાજોના અપમાન કરવા કેટલા અઘરા છે। આજે કોઈની માતાઓ દીકરીઓ ઉપર કોઈ પણ હિસાબે આજ આવી એક અભદ્ર ટિપ્પણીઓ કરતા પહેલા એ વિચારતા નથી, ત્યારે ચોક્કસપણે આજે માતાના મઢ ખાતે અમો એક સાથે મળી અને આહવાન કર્યું છે કે આ જે મતમાં ભાન ભૂલ્યા છે એમને ઘર ભેગા કરવાના છે। કારણ કે એક ક્ષત્રિય સમાજની માતાઓ દીકરીઓ નથી, આ સર્વે સમાજની માતાઓ દીકરીઓ છે। ભારતભરનો આ અભિમાન છે અને આ ભારતભરની નારીની અસ્મિતા છે। આ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં। આજે ક્ષત્રિય સમાજ, દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ અને અન્ય ઘણી બધી સમાજો એકઠિત થઈ અને ચોક્કસપણે ભાજપને જાકારો અને કોંગ્રેસને વોટ આપી અને એનો જે અભિમાન છે, એમનો જે ઘમંડ છે અને 400 પારની જે હવા છે એને તોડી પાડવાનો આજે અમે સંકલ્પ લીધો છે। અને આજથી જે અહીંથી ધર્મરથ પ્રયાણ કરશે, 10 દિવસ જેટલો કચ્છભરમાં આ ધર્મરથ ફરશે અને ધર્મરથને પણ મોટામાં મોટો આપણે સર્વે એને વધાવી લેવાનો છે અને આ લોકો જે મદમાં ભાન ભૂલી ચૂક્યા છે એમને ભાન અપાવી અને ઘર ભેગા કરવાના છે। એટલે આજે સર્વે સમાજના લોકોએ સંકલ્પ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો સમય આવી ગયો છે। એ કહેશું કે અમારે જ્યારે આ પરસોત્તમ રૂપાલાએ અમારી સમાજની મા બેન દીકરીઓ માટે વાણી વિલાસ ખરાબ વર્તનમાં કર્યું હતું, ત્યારે પણ અમારા શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ જાડેજા અને માધુભા જાડેજા અને સમગ્ર રાજપૂત કરણી સેના અહીંયા માતાના મળથી દર્શન કરી આશીર્વાદ લઈને રાજકોટ ગયા હતા અને રાજકોટથી અહીંયા કચ્છથી આંદોલન ચાલુ થઈ રહ્યા ઠેઠ આપણે કાશ્મીર સુધી પહોંચ્યા છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકવાણા અને સમગ્ર રાજપૂત સંકલન સમિતિ તેમજ અનેક રાજપૂત સંસ્થાઓ દ્વારા જ્યારે માં આશાપુરાના આશીર્વાદ લઈ અને અત્યારે આખા ભારત દેશની અંદર જે આંદોલન ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશમાં એક જ નારો છે, કમલ કા ફૂલ અમારી ભૂલ। તેવો નારો સાથે આ 400 પારની વાતો કરે છે, પરંતુ 150 ની બહાર નહીં નીકળી શકે એવી અમને અમારી સમાજ તેમજ સંપૂર્ણ 18 વર્ણની સમાજ ઉપર અમને ભરોસો છે। કારણ કે રાજપૂત સમાજ દરેકની બેન દીકરીઓ માટે હર હંમેશા બલિદાનો આપ્યા છે, તો આ તો અમારી પોતાની અસ્મિતા અને ઇજ્જતનો સવાલ છે। તો અમારી સાથે દરેક સમાજો, આજે પણ આપ અહીંયા જોયો હશે, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, બ્રહ્મ સમાજ, ચારણ સમાજ તેમજ 18 વર્ણના સમાજોના હજી તો આ બધા સામાજિક આગેવાનો આવ્યા હતા। અમે ટૂંકી જેવી મેસેજ કાલથી જ જાહેરાત કરી હતી અને બધી સમાજો દ્વારા જે અમને આશીર્વાદ અહીંયા આપવામાં આવ્યા છે અને સમગ્ર ભારત દેશ અને કચ્છની સીટની વાત કરીએ તો એ પણ જંગી બહુમતીથી આવશે। કારણ કે કચ્છની સીટ બહુ માર્જિન વાળી નથી, વિધાનસભાના આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ કઈ મોટી વસ્તુ નથી। એટલે 100% કચ્છની સીટથી શરૂઆત થશે, કચ્છથી કરી અને ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી ભારતીય જનતા પાર્ટીનું ક્યાં પણ નામું નિશાન નહીં રહે।